ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ઓકલેન્ડના સ્પાર્ક એરાના સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્શનની ઉપસ્થિતિમાં ભારતીય સમુદાયનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રસંગે વડાપ્રધાન લક્ષ્યને ભારતને 21મી સદીના ભાગ્ય નિર્ધારક તરીકે ગણાવ્યું હતું. જ્યારે વડાપ્રધાન મોદીએ લગભગ 30 વર્ષ પહેલાની પોતાની ન્યૂઝીલેન્ડ મુલાકાતની યાદો તાજી કરી હતી. તે સમયે મળેલી ભેટો સાથે લાવવાનું ભાવુક પ્રદર્શન કર્યું હતું. તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મુક્ત વ્યાપાર કરારને મહત્વનું ગણાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ કરારથી વેપાર, શિક્ષણ, ટેકનોલોજી, પ્રવાસન અને ખેતી ક્ષેત્રે બંને દેશોને મોટો લાભ થશે અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતીય ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં તેમણે ભારતને વૈશ્વિક વિકાસ માટેનું લોન્ચ પેડ ગણાવી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું અને PLI યોજના જેવી પહેલો વિશે માહિતી આપી હતી. મોદી અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠેલા આ સ્ટેડિયમમાં વડાપ્રધાને હજારો પ્રવાસી ભારતીયોના દેશપ્રેમને બિરદાવતા કહ્યું હતું કે તેમનું શરીર ભલે વિદેશમાં હોય પણ દિલ હંમેશા ભારત સાથે જોડાયેલું રહે છે. કાર્યક્રમમાં બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ, ભારતીય સમુદાયના અગ્રણીઓ અને હજારો ભારતીયોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભારત ન્યૂઝીલેન્ડના મજબૂત થતા સંબંધોને આવકાર્યા હતા. મારું નામ સુરેશ બલર છે અને અત્યારે જે કંઈ હાલની સ્થિતિ છે એ પ્રમાણે નરેન્દ્ર મોદીને અમે આવકારીએ છીએ અને દરેક આપણા જે ઇન્ડિયન સિટીઝન ઇન્ડિયાથી આવેલા છે એ લોકોના માટે બહુ જ ખુશીનો સમાચાર છે અને અમે બધા બહુ ખુશ થયા છીએ. અને આ જે FTA જે બે દેશો માટે કરાર બંને નક્કી કર્યા, બંને પ્રાઇમ મિનિસ્ટરે, એનાથી બધો મને લાગે છે કે બહુ ફાયદો થશે. કારણ કે જો આપણે બંને દેશોમાં અલગ અલગ ટેકનોલોજી છે, પછી અહીંયા શિક્ષણ છે, વાણિજ્ય છે, XYZ જે કંઈ છે અહીંનું ન્યૂઝીલેન્ડમાં એ આપણે ત્યાં લઈ જઈ શકીએ છીએ અને પછી ત્યાંથી જે કંઈ છે એ આપણે ઇન્ડિયાથી ન્યૂઝીલેન્ડ લાવી શકીએ અને આમાં ફાયદો દરેક લોકોને બહુ થશે. અને મને એમ લાગે છે કે આપણા સંબંધો પણ બહુ સરસ થશે. પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એ દરેક ફિલ્ડમાં દરેક લોકોને આના લીધે ફાયદો થવાનો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.